આવો આપણે સીએનઆઈ ગુજરાત ડાયોસીસ ઓનલાઈન ભક્તિ સભાની શરૂઆત કરીશું. 50માના દિનની ઉજવણીની આ ભજન સેવામાં દેશ પરદેશના મંડળી અને મંડળીના તમામ ભાઈ બહેનોનો આવકાર કરતા આનંદ અનુભવું છું. અને આજની ભક્તિ સભાની આગેવાની સોંપવા બદલ ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, ડેપ્યુટી મોડરેટર સીએનઆઈ સિનડ અને બિશપ ઓફ ગુજરાતનો ખાસ રીતે આભાર માનું છું. સાથે 50માના દિનની સર્વ સારી શુભેચ્છા અને આજના દિવસે મંડળીની જે સ્થાપના થઈ ત્યારે મંડળીની સ્થાપના દિનની સર્વ સારી શુભેચ્છા પણ પાઠવું છું. પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યમાં જીવન જીવવાના માટે પ્રભુ આપણ દરેકને મદદ કરે. દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. તમારા જુવાનોને સંદર્શનો થશે અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન સનાતન યુગોના પિતા, ધન્યવાદ, માન, મહિમા અને ગૌરવ તમારા નામને અમે આપીએ છીએ. વિશ્વ સાત્વિક મંડળી સાથે તમારું ભજન કરવાની આજના ધન્ય દિવસે અનોખી તક તમે અમને આપી. તમે વચન આપનારા અને વચન પાળનારા ઈશ્વર છો. તમે સ્વર્ગમાં જતા પહેલાં અને આ પૃથ્વી પર સેવા કાર્ય કરતા હતા ત્યારે શિષ્યોને જે શીખવાડ્યું કે હું તમને અનાથ મૂકી દઈશ નહીં અને તજીશ નહીં, પણ પવિત્ર આત્મા તમને આપવામાં આવશે, એની સંગત તમને આપવામાં આવશે. અને વચન તમે પરિપૂર્ણ કર્યું આજના દિવસે ત્યારે અમે ધન્યવાદ આપીએ છીએ. 50માના દિનની ઉજવણીની અમારી આ ભક્તિ સભા અને મંડળી સ્થાપના દિનને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમારા આત્માના સામર્થ્ય દ્વારા જીવન જીવવા અને સેવા અને સાક્ષી પ્રગટ કરવા તમે અમને કૃપા આપો છો, તેના માટે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, પવિત્ર આત્માની દોરવણી, શિક્ષણ, સહાયતા ને માટે અમે સ્તુતિ કરીએ છીએ. અને આજની આ ઉજવણીની ભક્તિ સભાને અમે ત્રિએક ઈશ્વર તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. વિશ્વ સાત્વિક મંડળી સાથે આત્માથી સત્યતાથી તમારું ભજન કરવા તમે અમને કૃપા આપો. અમારા માન્ય બિશપ સાહેબની આગેવાનીને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું.
पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान। दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता करना, हम हैं पापी नादान, हम हैं पापी नादान। વારાફરતીના વાંચનમાં આપણે જોડાઈશું અને ખાસ પ્રસંગોને માટે જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે એમાં 50માનો દિન આ પ્રત્યુત્તરી વાંચન પાઠ આપણે વાંચીશું. ખાસ પ્રસંગોના જે વાંચન પાઠ છે, વાંચન પાઠ નંબર 53 પછી ઈશ્વર કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે, હું સર્વ માણસો પર મારો આત્મા રડી દઈશ
અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. તમારા જુવાનોને સંદર્શન થશે અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ. અને તેઓ પ્રબોધ કરશે. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ. લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોટે ગોટા દેખાડીશ. પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમય એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા ન, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને યરૂશાલેમમાં, આખા યહૂદીયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. 50માનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ગુગવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઉઠ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી, અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા. આમેન. આવો આપણે આભાર સ્તુતિ અને પાક કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. સર્વ સારા ઉત્તમ વાનાથી અમને તૃપ્ત કરનાર પ્રભુ, પૃથ્વી પરના સર્વશ્રેષ્ઠ જીવન માટે તમારો આભાર માનીએ છીએ. આ જીવન તમારા તરફથી અમને મળેલી ભેટ છે. આ પ્રભુ મર્યાદિત જીવન અને અનિશ્ચિત જીવન છે, પણ તમારી અદ્ભુત કૃપામાં અમારા જીવનને સલામત કર્યું છે, આ પૃથ્વી પર અને પૃથ્વી પરના જીવન પછી પણ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાનો અનુભવ તમે અમને કરાવ્યો. અમે તમારાથી વેગળા હતા એવા સમયે અમારી મુલાકાત તમે લીધી, અને તમારા પવિત્ર આત્મા દ્વારા, વચન દ્વારા અમારી સાથે વાત કરી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનાર અને પ્રભુ છે એ સ્વીકારવાના માટે, અમારા પાપોની કબૂલાત કરવાના માટે, અને તમારી આધીનતામાં અમને જીવવાના માટે કૃપા આપી. પવિત્ર આત્માનું દાન તમે અમને આપ્યું, અને પવિત્ર આત્મા દ્વારા ભરપૂરીપણાનો આશીર્વાદ અમને મળ્યો. ગલાતી 5:22 અને 23 પ્રમાણે એ પવિત્ર આત્માનું ફળ અમે ઉપજાવી શકીએ, ભરપૂરી જીવન પામી શકીએ, એ માટે કૃપા દર્શાવી. તેના માટે ધન્યવાદ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને દીકરા દીકરી થવાનો આશીર્વાદ તમે આપ્યો, અને તમારા આધ્યાત્મિક વારસાના ભાગીદાર તમે અમને બનાવ્યા. તમારા વચનો, ગીતો અને સ્તોત્રો અમને આપ્યા, પ્રાર્થનાનો અધિકાર આપ્યો, અને વિશેષ કરીને મંડળી સાથેની સંગત અને સેવાનો આશીર્વાદ આપ્યો. તેના માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. આજના 50માના દિનની ઉજવણીને માટે અમે આભારી છે. સાથે મંડળીના સ્થાપના દિનને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે કદી મૂકી કે તજી ન દેનારા એવા દેવ છો, અને વચન આપીને વચનને પાળો છો. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. વચનના પાલન સ્વરૂપે અને એના ફળ સ્વરૂપે આજે પવિત્ર આત્માનું દાન તમે રેડી દીધું, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ એ પવિત્ર આત્મા કે જે નબળાને બળ આપે છે, કમજોરને જોર આપે છે. હા પરમેશ્વર, એ પવિત્ર આત્મા કે જે અમને સામર્થ્ય આપે છે, હિંમત આપે છે, યોગ્ય વચન પૂરું પાડે છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એ પવિત્ર આત્મા કે જે અમને સર્વ સત્યમાં દોરી જાય છે, અને તમને મળવાને માટે સતત અમે તૈયાર થઈએ, જાગૃત રહીએ, સાવધાન રહીએ, એ માટે અમારામાં કાર્ય કરે છે. તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ. વિશેષ આ ઓનલાઈન ભક્તિ સભાનો આશીર્વાદ દેશ પરદેશની મંડળીના ભાઈ બહેનો સાથે
આપ્યો છે તેના માટે આભાર માનીએ છીએ. અમારા સીએનઆઈ સિનડના ડેપ્યુટી મોડરેટર સાહેબ અને બિશપ ઓફ ગુજરાતની આગેવાનીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એમના દ્વારા આપવામાં આવતા વચનોને માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. સાથે જુદા જુદા સેવકો અને સેવિકાઓ દ્વારા ખાસ પ્રસંગોની ભક્તિ સભા અને બાઇબલ અભ્યાસની સેવાઓ થાય છે, વચન પ્રગટ કરવામાં આવે છે, તેના માટે સ્તુતિ કરીએ છીએ. પાછલા સમયમાં ગુજરાત ડાયોસીસ અને જુદા જુદા વિભાગો દ્વારા જે સેવાઓ થઈ, સ્વર્ગારોહણ દિવસની ઉજવણી પ્રથમવાર ગુજરાત ડાયોસીસ અમદાવાદ વિભાગ તરીકે અમે કરી શક્યા, તેના માટે અમે આભારી છે. સાથે 50મા દિવસની ઉજવણીને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. એની સાથે બાળકોને માટે જે સેમિનાર દમણ ખાતે થયો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. માન્ય બિશપ સાહેબ અને યુથ બોર્ડના આગેવાનો અને એમના દર્શન માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને ભાગ લેનાર તમામ બાળકોને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પના આયોજન માટે સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા જે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ અને થ્રોબોલ ટુર્નામેન્ટનું જે આયોજન છે તેના માટે, જીવન આનંદ જીવન દ્વાર પ્રાંતિજના વિકાસને માટેના જે આયોજનો હોસ્ટેલના છે તેના માટે, સાથે આઈટીસી લુસડિયા, સાથે સેન્ટ સ્ટીફન સ્કૂલ અગાસવાણ અને કાઉન્સલિંગ સેન્ટર મણિનગર, પ્રેયર ટાવર મણિનગર અને પ્રભુ બુક સ્ટોલને માટે, જીએસટી, જીએમએમ અને સાથે અનેકવિધ બોર્ડ દ્વારા જે સેવાઓ થાય છે, મહિલા સંગત, યુથ ફેલોશિપ, સન્ડે સ્કૂલ, વાયર, સિનિયર સિટીઝન અને વિવિધ બોર્ડ જે મંડળીઓના ઉત્કર્ષને માટે આગેવાની આપી રહ્યા છે, તેઓને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા કાર્યવાહક સમિતિના સભ્ય સાહેબોને માટે તેમજ તમામ 13 વિભાગના માન્ય એરિયાડીન સાહેબોને માટે, પાળક સાહેબો, મિશનરીઓને માટે, પાસ્ટરેટ કમિટી, વિવિધ અંગો અને મંડળીના દેશ પ્રદેશના વાલાઓને માટે અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર અમારા સિનડના મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર, કાર્યવાહક સમિતિ અને 29 ડાયોસીસના માન્ય બિશપ સાહેબો અને આગેવાનોને માટે અને મંડળીના ભાઈ બહેનોને માટે અમે આભાર સ્તુતિ કરીએ છીએ. અમારા દેશ, અમારા રાજ્ય અને અમારા શહેરને માટે પણ અમે આભારી છે. ગરમીના સમયમાં દરેકને તમે સંભાળ્યા, સાચવ્યા. મોંઘવારી અને જુદા જુદા પ્રશ્નો અને મૂંઝવણો, મુશ્કેલીઓમાં તમે અમને કૃપા આપી છે, તેના માટે અમે આભારી છે. પ્રભુ, અમારા બાળકોના અભ્યાસને માટે, તેમની સફળતાને માટે અમે આભાર માનીએ છીએ. સાથે નોકરી અને બિઝનેસ અને પારિવારિક જીવન અને કૌટુંબિક સંબંધો એ બધાને માટે પણ અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. મિશનરી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓને માટે, અન્ય જે મંડળીઓ છે તેમના આગેવાનોને માટે, ધર્મસેવકોને માટે, મંડળીના ભાઈ બહેનોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતા, અમદાવાદ વિભાગ દ્વારા 50મા દિવસની જે ઉજવણી રવિવારે સાંજે થાય છે એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. અને નાની જે શરૂઆત સીએનઆઈ માન્ય બિશપ સાહેબની આગેવાનીમાં થઈ અને દિવસે એને વૃદ્ધિ આપી અને ત્યારબાદ અમદાવાદ પાળક મંડળની આગેવાનીમાં મોટા પાયા પર એની ઉજવણી થાય છે અને ઘણા બધા લોકો અમદાવાદ શહેરના એ આશીર્વાદ પ્રાપ્ત કરે છે, ત્યારે અમે આભાર માનીએ છીએ. ત્યારે તમારા ચરણોની આગળ નમ્યા છે, ત્યારે દરેક ઉપકારોનું સ્મરણ કરતાં અમે તમારા હાથમાં સોંપાયા છે. અમારા અપરાધોની તમે અમને ક્ષમા કરો. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો. અને જો હજુ સુધી અમે પસ્તાવો કર્યો નથી, અમારા પાપનું નિવારણ થયું નથી અને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત કર્યું નથી, તો પ્રભુ આજે અમને આ દિવસે તમે અમને કૃપા આપો, સહાય કરો અને પસ્તાવિક હૃદય સાથે, પાપ નિવારણ સાથે પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત કરીને પવિત્ર આત્માના સામર્થ્યમાં ભરપૂરીપણામાં અમે જીવીએ એવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. અને જો પવિત્ર આત્મા અમે પામ્યા છે પણ એની આધીનતામાં અમે જીવવાનું ચૂકી જઈએ છીએ, પવિત્ર આત્માને અમે ખિન્ન કરીએ છીએ, દુઃખી કરીએ છીએ, તો પ્રભુ તમે અમને માફ કરો, કૃપા આપો એવી અમે વિનંતી કરીએ છીએ. જેમ પાઉલના હૃદયમાં જે બોજ અને અનુકંપા હતો
અને એનો આત્મા ઉકળી આવ્યો, એવી અનુકંપાથી, એવા બોજથી તમે અમને વેષ્ટિત કરો. અમારી આભાસ સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના ધન્ય સ્વામી ઈસુ પ્રભુને લીધે સાંભળો અને માન્ય કરો. આમેન. આ સમયે આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું. શાસ્ત્ર વાંચન આપણે કરીશું. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 37 થી 42 વચન. અને પહેલાં આપણા બાઇબલને ઊંચું કરીને માન આપતા બાઇબલ મારો આધાર છે ગીત આપણે ગાઈશું. શાસ્ત્ર વાંચનમાં આપણે જોડાઈએ. પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય અને 37 થી 42 વચન. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય 37 થી 42 વચન. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. કેમ કે તે વચન તમારે સારું, તમારા છોકરાને સારું તથા જેઓ દૂર છે તેઓને સારું, એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને સારું છે. તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે તમે આ જમાનાના અડાલોકથી બચી જાઓ. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3,000 માણસો ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. આ પ્રભુનું વચન છે. વાંચેલા અને સાંભળેલા વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. આ સમયે આપણે પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે સાથે બોલીશું અને ત્રિએક ઈશ્વર પરના વિશ્વાસની કબૂલાત કરીશું. પ્રેરિતોનું વિશ્વાસનામું. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે 3જે દિવસે મહિલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમત ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મહિલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું.
અને પવિત્ર સાત્વિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ જાહેર ખબરમાં આપણને દોરશે. यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया. यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया. राजाओं का राजा यीशु, हालेलुया, राजाओं का राजा यीशु, हालेलुया, वो प्रभु का प्रभु यीशु, हालेलुया, वो प्रभु का प्रभु यीशु, हालेलुया. यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया. चंगा करने वाला यीशु, हालेलुया, ओ चंगा करने वाला यीशु, हालेलुया, छुटकारा देने वाला यीशु, हालेलुया, छुटकारा देने वाला यीशु, हालेलुया. यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया. मुक्ति का है मार्ग यीशु, हालेलुया, ओ मुक्ति का है मार्ग यीशु, हालेलुया, वो स्वर्ग का है द्वार यीशु, हालेलुया, वो स्वर्ग का है द्वार यीशु, हालेलुया. यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया. यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया. राजाओं का राजा यीशु, हालेलुया, ओ राजाओं का राजा यीशु, हालेलुया, वो प्रभु का प्रभु यीशु, हालेलुया, वो प्रभु का प्रभु यीशु, हालेलुया. यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया. यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया. 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 પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. આજના દિવસને આપણે 50માના પર્વ તરીકે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે. ઇટ ઇઝ યટ અનધર હિસ્ટોરિકલ મોમેન્ટ અને આશીર્વાદિત અવસર કે જ્યાં મંડળીની સ્થાપના થયેલી. એટલે ત્યારે એવું કહેવાય કે હેપી બર્થડે ટુ ચર્ચ. મંડળીની સ્થાપનાનો દિવસ એ 50માનું પર્વ અને હું અને તમે એ જીવંત મંડળીના જીવતા વિશ્વાસુ સભ્યો છે અને એ અધિકારને આશીર્વાદ પ્રભુએ મને તમને આપ્યો છે માટે ઈશ્વરનો આભાર માનતા આપ સર્વને હેપી ચર્ચની બર્થડેની શુભેચ્છા પાઠવતા હું ઈશ્વરનો આભાર માનતા આનંદની લાગણી અનુભવું છું. જણાવતા આનંદ થાય છે કે સીએનએ ગુજરાત ડાયસિસ સતત કાર્યશીલ અને પ્રભુમાં રહીને પ્રભુની સહાયને સામર્થ્ય થકી ઈશ્વરના મહિમાન અર્થે કાર્ય કરતી જીવંત ગુજરાત ડાયસિસ છે. ઇટ્સ અ ટીમ વર્ક, રિસોર્સફુલ, પ્રેયરફુલ, કમિટેડ લીડર્સ અને આશીર્વાદો, પાળક સાહેબના સમર્પણની સેવાઓ, લીડર્સ ભાઈઓ બહેનોની આગેવાની જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા વિભાગોની અંદર ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. એને જીવનદ્વાર વિશે અત્યારે હું કહેવા માગું છું કે જીવનદ્વારની અંદર વર્ષોથી હોસ્ટેલ ચાલે છે પણ હવે એને નવો ઓપ આપવા જઈ રહ્યા છે. રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ
કે જેમને અત્યારે જીવન દ્વારની અંદર જીવન આનંદ બંને મિનિસ્ટ્રીમાં અત્યારે ફૂલ ટાઈમ ફૂલ ફ્લેજ ડાયરેક્ટર તરીકેની જવાબદારી તેઓ સંભાળશે. અને રેવરન્ડ ગોકુલ સાહેબ કે જેઓને પણ જીવન દ્વારનો બહુ મોટો આશીર્વાદ એમના જીવનમાં મળ્યો, અદ્ભુત અને અજાયબ જેવી એમની સાક્ષી છે. સમય મળે તો કદી કોઈ વખત સાંભળજો. પ્રભુ એમને ડાયરેક્ટર તરીકે હવે ત્યાં લઈ આવ્યા છે અને એમનું દર્શન છે કે જુદી જુદી રીતે એ આખી પ્રવૃત્તિને સેવા પ્રવૃત્તિને આશીર્વાદિત બનાવે. અને એમની આગેવાનીમાં હવે ફરી એકવાર છોકરાઓ માટે અને છોકરીઓ માટે બે અદ્ભુત અને અજાયબ જેવી રહેણાંકની વ્યવસ્થા અલગ અલગ અને વિવિધ પ્રકારની સુવિધાવાળી વ્યવસ્થાની અંદર હોસ્ટેલ મિનિસ્ટ્રીને ફરી એકવાર ઓપ આપવા જઈ રહ્યા છે કે જેમાં બહુ બ્યુટિફુલ બિલ્ડિંગનો રહેવાનો વ્યવસ્થાનો જે સમાવેશ કરવામાં આવે છે, ગાર્ડનિંગ વ્યવસ્થા છે, ફૂડની વ્યવસ્થા છે, ત્યાં આગળ કોમ્પ્યુટર ક્લાસીસ, ઇંગ્લિશ સ્પીકિંગ, એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ અને ચેપલ અને ખ્રિસ્તમય વાતાવરણ ને એમાં સેફટી ને સિક્યોરિટીની વાત ને એમાં ફૂલ ફ્લેજ પાદરી સાહેબના સમર્પણ સહિતની સેવાઓ ઉપલબ્ધ હશે. બાળકોને અમે વિનામૂલ્યે રાખવા માગીએ છીએ, ભણાવવા માગીએ છીએ. આપણા બાળકો જેઓ આર્થિક રીતે કદાચ બધી જગ્યાએ પહોંચી નથી વળતા, એવા પેરેન્ટ્સ છે કે જેઓ કદાચ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ખમ વી વિલ હેલ્પ યુ. આપણા બાળકો સારી રીતે અભ્યાસ કરે, આગળ વધે અને આગળ વધીને એક મજબૂત ખ્રિસ્તી વિશ્વાસના પાયા સાથે તેઓ વિશ્વાસની યાત્રામાં આગળ વધે એ માટેનો આશીર્વાદ પ્રભુ ફરી એકવાર આપવા જઈ રહ્યા છે. જીવન દ્વાર દ્વારા બંને હોસ્ટેલમાં છોકરાઓની હોસ્ટેલ અલગ, છોકરીઓની અલગ નવેસરથી શરૂ થશે. જૂજ માત્રામાં સંખ્યા અવેલેબલ હોવાના કારણે જે પહેલાં તે વહેલાના ધોરણે અમે ત્યાં પ્રાયોરિટી આપીશું. જો ભાઈ બહેન સાથે હશે તો અમે એને પણ અમે કન્સિડર કરીશું કે જેથી કરીને ભાઈઓ બહેનો પણ સાથે મળીને કુટુંબના એકના જ પાત્રો પણ અલગ અલગ હોસ્ટેલમાં રહેવાને બદલે એક જ જગ્યાએ રહે અને આશીર્વાદો હાંસલ કરી શકે. જીવન દ્વારના બાળકોની એ મિનિસ્ટ્રીને તમે ખાસ રીતે યાદ રાખજો. ફ્રી છે, ઓકે, ફ્રી એટલે બધું મફત આવી જાય છે એવું નથી, પણ આર્થિક રીતે જેઓ નબળા છે, આર્થિક રીતે જેઓને ભણવાની તકલીફ છે, જે પેરેન્ટ્સ બહુ જ મુશ્કેલ એવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાં છે, નથી સુવિધા આપી શકતા, ડોન્ટ વરી, ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ ઇઝ ધેર ફોર યુ. વી વિલ વર્ક ઇટ આઉટ. અને અમે એવા મિત્રોને પણ અમે અપીલ કરીશું કે જો તમે અમારા બાળકોને, આવા બાળકોને સ્પોન્સર કરવા માગો છો તો એ અંગેની માહિતી પણ રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ તમને આપી શકે તેમ છે. અમારો સંપર્ક સાધો તો તમને આપી શકે છે. થોડી માહિતી અમે આપવાનો પ્રયત્ન કરીશું. આપણા બાળકોને સારામાં સારી સુવિધા સાથે લાઇબ્રેરીની વાત હોય, કોમ્પ્યુટરની વાત હોય, એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમની વાત હોય, ઇંગ્લિશ સ્પીકિંગની વાત હોય કે સેફટીની વાત હોય, ખ્રિસ્તી વિશ્વાસના મૂલ્યોની વાત હોય, આવા બધા પાસાઓને કોઈ એક જ સ્થળે જો મળી શકતું હોય, જીવન દ્વાર ભલે પધાર્યા જીવન દ્વારમાં. આપના બાળકોને વિશ્વાસ સાથે મોકલી આપશો. વી વિલ ટેક કેર ઓફ અવર કિડ્સ એન્ડ ધેર ફ્યુચર ઓલ્સો. અને એ જીવન દ્વાર એ આશીષરૂપ બની જશે. ઐતિહાસિક સ્થળ છે, ઘણા બધા લોકોના જીવન માટે તે આશીષરૂપ બન્યું છે, માટે ઈશ્વરનો આભાર માની. આ ઉપરાંત 18 અને 19 મેના દિવસો દરમિયાન ફર્સ્ટ ટાઈમ એવર ઇન ધ ગુજરાત ડાયસિસ એવી વિચાર આવે કે પાળક સાહેબો બહુ જ સમર્પણ સાથે સેવા આપે છે, પણ ઘણી બધી વખત એમના બાળકોને અમે એક સાથે નથી લાવી શકતા. એમના બાળકો એકબીજાને ઓળખે, જાણે અને એના માટે 18 થી 30 વર્ષ સુધીના જે આપણા પાળક સાહેબોના બાળકો છે એમના માટે યુથ એડવાઇઝરી બોર્ડ ના નેજા હેઠળ 2 દિવસની એ ગોસ્પલ કેમ્પનું આયોજન દમણ મુકામે કરવામાં આવ્યું હતું. અને 18-19ના દિવસોમાં અમે આ બાળકો લગભગ 40 જેટલા બાળકો, પાળક સાહેબના બાળકો, ઇટ વોઝ અ બ્લેસડ મોમેન્ટ. ઓકે, તમે ફોટા જોશો એ પાળક સાહેબોના બાળકોના ફોટા છે. ઇટ વોઝ અ બ્લેસડ મોમેન્ટ અને અદ્ભુત અને અજાયબ જેવા સેશન્સ રહ્યા અને અદ્ભુત અને અજાયબ જેવું શિક્ષણ આપવામાં આવ્યું, એકબીજા સાથેની સંગતો રહી અને આશીર્વાદિત સમય અમે 2 દિવસ દરમિયાન ત્યાં આગળ દમણની અંદર ગુજારી શક્યા. અને પાળક સાહેબના બાળકોને એ આશીર્વાદિત એમના જીવનની યાદગાર એ પળ બની રહી. સુવાર્તાની વહેંચણી થઈ શકી, સાક્ષી આપવામાં આવી, શેરિંગ કરવામાં આવ્યું, અન્યોની સાથે સંબંધ, મુલાકાતની વાતો આવી. ઇટ વોઝ અ બ્લેસડ ટાઈમ. પ્રેઝ ગોડ. પાળક સાહેબોના બાળકોને માટે પણ તમે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી પણ આ સમયે હું કરી રહ્યો છું. આગામી દિવસોમાં ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પ ગયા વર્ષે સોનલબેન ક્રિસ્ટીની આગેવાનીમાં આપણે શરૂ કર્યો હતો અને એ જ કન્ટિન્યુ આપણે કરવા માગીએ. એવરી યર આપણા ભયંકર ગરમીના દિવસો છે પણ સમર વેકેશનની અંદર આપણા બાળકોને ગોસ્પલ કેમ્પની અંદર લાવીએ અને એ ગોસ્પલ સુવાર્તાની વહેંચણી કરવા માટેની એ તક ઝડપી લેવા માગીએ છીએ. અને ચિલ્ડ્રન મિનિસ્ટ્રીના નેજા હેઠળ આરાધનાબેન મેકવાન
ની આગેવાનીમાં કે જેમાં એડવાઇઝર તરીકે સંજય માલિયા સાહેબ છે, પણ આરાધનાબેન એ મુખ્ય આગેવાન તરીકે સેવા આપી રહ્યા છે ચિલ્ડ્રન મિનિસ્ટ્રીના કેપ્ટન તરીકે, અને તેમની આગેવાનીમાં આ કેમ્પ થવા જઈ રહ્યો છે. 25, 26, 27ના 3 દિવસો દરમિયાન સીએનઆઈ એલિઝબેથ ચર્ચ મુકામે એ કેમ્પ થવા જઈ રહ્યો છે. માટે ઈશ્વરનો આભાર માનીએ. ગુજરાતમાંથી એ વાલા આપણા બાળકો આવશે, એમના માટે ખાસ પ્રાર્થના કરશો. રિસોર્સફુલ જે પાત્રો છે એના દ્વારા 3 દિવસ દરમિયાન શિક્ષણ પૂરું પાડવામાં આવશે, એના માટે ખાસ પ્રાર્થના કરશો. આ વખતે સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ દ્વારા પણ 27, 28, 29, 3 દિવસો દરમિયાન અમદાવાદની અંદર એક સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં જે ક્રિકેટ, બોક્સ ક્રિકેટ જે હોય છે, હમણાં નવું ટ્રેન્ડ આવ્યો છે, તો એનું આયોજન કરવામાં આવ્યું છે, અને બહેનો માટે પણ એ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા લોકો આપણી નજરો સામે આવે, આપણા જ લોકો એનો વહીવટ કરે, આપણા જ લોકો એને વ્યવસ્થાઓ કરે, એ માટે આપણા જ જુવાનોની ટીમ દ્વારા ભાઈ વિવેક અને શ્રીકાંતભાઈની આગેવાની હેઠળ અને માન્નાબેન જેનિસ ક્રિશ્ચનની આગેવાની હેઠળ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, ને એના માટે પણ તમે ખાસ પ્રાર્થના કરશો. આપણા જુવાનો એ 15થી લઈને 50 વર્ષની ઉંમરના જુવાન દીકરા દીકરીઓ મોટેરાઓ એમાં ભાગ લેશે આનંદનો ઉલ્લાસ સાથે. સાંજે 4 વાગ્યાથી શરૂ થશે, રાત્રે 10 કે 11 વાગ્યા સુધી ચાલશે. કે જે જોબવાળા હોય તો જોબમાં પણ જઈ શકે, એ બધા પાસાઓને કન્સિડર કરીને, ગરમીના દિવસો છે તેને પણ કન્સિડર કરીને આયોજન કર્યું. પણ આ વખતે અમે પેલી મંડળી વાઇઝ નહીં, દરેક મંડળીમાંથી જે ભાગ લેવા માંગતા હોય એના નામ આવશે, અને પછી બધાના નામમાંથી અમે 1, 2, 3, 4, 1, 2, 3, 4 કરીને બધાને વેચી લઈશું. એટલે સીએનઆઈના જુવાન દીકરા દીકરીઓ અને મોટેરાઓ સાથે મળીને ભાગ કરશે. એટલે કોઈ ટીમમાં જ બની શકે કે કોઈ એક વખત એલિસબ્રિજનો હોય તો બીજો સભ્ય મેં રાયગઢનો હોય કે બહેરામપુરાનો હોય કે મણિનગરનો હોય, પણ એમની ટીમ બનશે, અને એ રીતે સીએનઆઈને મજબૂત કરવા માટેનો પ્રયત્ન અમે સાથે રહીને કરવા માગીએ છીએ. બધી વિવિધ પ્રકારની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એના માટે તમે ખાસ પ્રાર્થના કરશો. પ્રભુ એને આશીર્વાદિત કરવાનું ચાલુ જ રાખે, એવી મારી આપ સર્વને પ્રાર્થના કરવા માટેની વિનંતી છે. મારા માટે પણ પ્રાર્થના કરશો. ઘણી બધી જવાબદારીઓ છે. એડિશનલ ચાર્જ મને નોર્થ ઇસ્ટ ઇન્ડિયાનો મળ્યો છે. 3 સ્ટેટ એટલે કે મેઘાલય, આસામ અને અરુણાચલ પ્રદેશનો પણ એડિશનલ ચાર્જ છે. પ્રભુ કૃપા આપે કે બધું જ પ્રભુના મહિમાને અર્થે સેવા કાર્ય પોઝિટિવ માઇન્ડસેટ સાથે, ક્રિએટિવ ને કન્સ્ટ્રક્ટિવ કમિટમેન્ટ સાથે કરવા માટેનું સહાય અને સામર્થ્ય આપતા રહે, એવી મારી પ્રાર્થના કરવા મારા માટે આપને વિનંતી છે. થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. મધ્યસ્થીની પ્રાર્થના કરીશું. પ્રાર્થનામાં જોડાય. અમારી પ્રાર્થનાના સાંભળનાર પ્રભુ, સર્વલોક તમારી પાસે આવશે. જે ખાતરીદાયક વચનો પ્રાર્થના કરવાને માટે ને સાંભળવાને માટે તમે આપ્યા છે, અને પ્રભુ પવિત્ર આત્મા યથાયોગ્ય પ્રાર્થના કરતાં અમને શીખવાડે છે, તમારી ઈચ્છા પ્રમાણેની પ્રાર્થના કરતાં શીખવાડે છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પ્રાર્થનાનો પ્રત્યુત્તર યોગ્ય સમય આપો છો, તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ કે આ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવે, અને તમારી જે ઈચ્છા છે કે સગળા લોકો તારણ પામે અને સગળાને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને પ્રભુ પવિત્ર આત્મા દરેકને મળે, એ માટે તમે કૃપા થવા દો. હજુ પણ આ પૃથ્વીના પટ પર સુવાર્તા વિહોણા જે પણ લોકો છે, તેઓની તમે મુલાકાત લો, તેઓને એ શુભ સંદેશ મળે, જેથી તેઓ બીજા આગમનની તૈયારી કરી શકે. અને માટે ખ્રિસ્તી સાત્વિક મંડળીને અને આમ દરેકને એ શુભ સંદેશ પ્રગટ કરવાના માટે તમે અમને કૃપા આપો. એની સાથે આજે 50મા દિવસની ઉજવણી એ ખૂબ જ આશીર્વાદિત બને વિશ્વ સાત્વિક મંડળીના માટે, અને પવિત્ર આત્માની સંગત અને એના દ્વારા મળતું સામર્થ, દોરવણી પ્રાપ્ત કરીને કામ કરવા, સેવા કરવા, સાક્ષી આપવા તમે કૃપા આપો પ્રભુ, એવી અમે વિનંતી કરીએ. જેમ શરૂઆતની મંડળીએ પવિત્ર આત્માની આધીનતા સ્વીકારી, પવિત્ર આત્માના સામર્થ્ય પર તેઓ આધારિત બન્યા અને કહ્યું કે સોનું રૂપું અમારી પાસે નથી, પણ ઈસુ ખ્રિસ્તના નામથી તું ચાલતો થા. એ સામર્થ્યમાં અમ દરેકને જીવન જીવવા, સેવા કરવા
તમારી કૃપા તમે આપજો. મંડળીની સ્થાપના થઈ ત્યારથી તે અત્યાર સુધી વિશ્વાસપણામાં મંડળીને સંભાળી છે, ત્યારે વિશ્વસાત્વિક મંડળીને તમારી કૃપામાં સંભાળી રાખજો. એની સામેના જુદા જુદા પડકારો છે, દુર્મતો છે, સતાવણી છે, પ્રભુ જુદી જુદી બાબતો, સંઘર્ષો એની સામે છે. ત્યારે પરમેશ્વર પિતા મંડળીની એકતાને તમે સંભાળી રાખજો, ટકાવી રાખજો, અને મંડળીઓ દિન પ્રતિદિન તમારામાં વૃદ્ધિ પામતી જાય, સંખ્યામાં પણ વૃદ્ધિ પામે, અને રોજ રોજ તારણ પામનારા લોકો મંડળીમાં ઉમેરાતા જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને મંડળી તમને મળવાને માટે તૈયાર થાય એ માટે પણ તમે કૃપા થવા દો. મંડળીમાં સેવા કરતા તમામ ભાઈ બહેનોને તમે પુષ્કળ કૃપા આપો, સહાય કરો, એક મનના એક ચિત્તના થઈને સેવા કરવા તમે કૃપા આપજો. જે પાળક સાહેબો અને મિશનરીઓ આગેવાની આપી રહ્યા છે તેઓની આગેવાનીને તમે આશીર્વાદિત કરો. અમદાવાદ પાળક મંડળ દ્વારા આજે અમદાવાદ શહેરમાં આઈપી મિશન સ્કૂલ કમ્પાઉન્ડમાં જે ઉજવણી છે તેને તમે આશીર્વાદિત કરજો, ફળવંત બનાવજો. વચનના પાત્રને અને પાળક મંડળના આગેવાનોની આગેવાનીને તમે આશીર્વાદિત કરજો. ક્વાયરને તમે કૃપા આપજો. વિશેષ અમે આભાર માનતા અને સ્તુતિ કરતા ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પ જે થનાર છે એલિઝબ્રિજ ચર્ચમાં 25, 26, 27 તેને તમે આશીર્વાદિત કરજો. ચિલ્ડ્રન બોર્ડને અને વિશેષ કરીને વક્તાઓને પણ તમે કૃપા આપજો. ભાગ લેનાર બાળકોને તમે કૃપા આપજો અને એમના જીવનમાં તમે કાર્ય કરજો. અને ત્યારબાદ પ્રભુ 27, 28, 29 સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા બોક્સ ક્રિકેટ અને બહેનોને માટે થ્રોબોલનું જે આયોજન છે એ ટુર્નામેન્ટને તમે આશીર્વાદિત કરજો. ભાગ લેનાર તમામ ભાઈ બહેનો જુવાનોને તમારી કૃપા આપજો એવી વિનંતી કરીએ છીએ. અમારી ગુજરાત ડાયોસિસની જે વિવિધ સેવાઓ છે, જીવન આનંદ, જીવનદ્વાર પ્રાંતિજનું જે દર્શન માન્ય બિશપ સાહેબ દ્વારા વહેંચવામાં આવ્યું છે, અને દીકરીઓને માટે હોસ્ટેલની જે વ્યવસ્થા, એ બધી જ વ્યવસ્થાઓમાં તમે કૃપા આપજો, સહાયતા કરજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે જુદી જુદી સેવાઓ થાય છે તેને તમે આશીર્વાદિત કરજો. સમગ્ર ગુજરાત ડાયોસિસના 13 વિભાગને તમે પુષ્કળ કૃપા આપો. એની સાથે અમારા મોડરેટર સાહેબ અને સિનડના આગેવાનો અને તમામ ડાયોસિસના માન્ય બિશપ સાહેબો અને વિશ્વ સાત્વિક મંડળીના અમારા તમામ આગેવાનોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એક મનના એક ચિત્તના થઈને વિશ્વ સાત્વિક મંડળીની સેવામાં તમે મદદ કરો એવી ખાસ પ્રાર્થના કરીએ. ગરમીનો સમય છે, પ્રભુ તમે સંભાળો, સાચવો. સાથે મોંઘવારી પણ વધતી જાય છે, ત્યારે એ સમયમાં પણ કઈ રીતે નાણાકીય વહીવટ કરવો એની સમજ બુદ્ધિ ડાપણ તમે લોકોને સતત પૂરા પાડજો. અમારા જે આગેવાનો છે, રાષ્ટ્રપતિ, અમારા વડાપ્રધાન, ગૃહપ્રધાન, અમારા રાજ્યપાલ, અમારા મુખ્યમંત્રી, અમારા શહેરના મેયર અને કોર્પોરેટર અને સરકારી અર્ધસરકારી કર્મચારીઓ, કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ, આ સર્વને તમારા હાથમાં મૂકીએ છીએ. દરેકની સેવાઓને, જવાબદારીને પ્રભુ તમે આશીષિત કરો. દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારો સતત રહે એવી અમે વિનંતી કરીએ છીએ. વિશ્વ શાંતિને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જ્યાં જ્યાં યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિ છે ત્યાં શાંતિ અને સમાધાન તમે પૂરું પાડો. વિશેષ કરીને કુટુંબો અને સંબંધો જે છે, સગા સ્નેહી, તેઓ સાથેના આ સંબંધોમાં પણ એ પ્રેમ, શાંતિ અને સમાધાન તમે આપો એવી અમે વિનંતી કરીએ છીએ. આમ દરેક તમારા હાથમાં સોંપાય છે. મારા સાહેબને વચનની સેવાને માટે તમારી કૃપા આપજો. ટેકનિકલ ટીમ જેઓ આ સેવા આપે છે તેમને તમે કૃપા આપજો. આમ દરેકની સાથે તમે વાત અને વ્યવહાર કરજો, અને આજની 50મા દિવસની ઉજવણી ખૂબ જ આશીર્વાદિત બની રહે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. આ સમયે ખાસ ગીતમાં આપણે જોડાઈશું અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ વચનની સેવામાં આપણને દોરશે.
पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा आव पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा आव सतने मार्ग चलाव सतने मार्ग चलाव पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा आव જે તુજ શાંતિ હૃદયમાં પાપોમાંથી છોડાવી આપ જે તુજ દ્રષ્ટિ રહેમની શ્રાપોમાંથી બચાવી શ્રાપોમાંથી બચાવી અંતર કેરો મેલ સગળો અગ્નિ થઈને બાળ અંતર કેરો મેલ સગળો અગ્નિ થઈને બાળ સતને માર્ગ ચલાવ સતને માર્ગ ચલાવ પવિત્ર આત્મા पवित्र आत्मा पवित्र आत्मा आव કેરી સૂકી વાડીમાં આત્માની વૃષ્ટિ તું કરજે પિતા પુત્ર પવિત્ર આત્માના આશીષોથી તું ભરજે આશીષોથી તું ભરજે આચ્છાદન કર તવ હાજરીથી શુદ્ધ હૃદય મારું કર આચ્છાદન કર તવ હાજરીથી શુદ્ધ હૃદય મારું કર પવિત્ર આત્મા પવિત્ર આત્મા પવિત્ર આત્મા આવ पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો સીએનઆઈ ગુજરાત ડાયસિસ દ્વારા સંચાલિત ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું અને આપ સર્વને પ્રેમી સલામ પણ પાઠવું છું. ગયા રવિવારે આપણે સ્વર્ગારોહણ દિવસની ઉજવણીના સંદર્ભની અંદર શિક્ષણ આપ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રીતે વધસ્તંભ પર મરણ પામે છે, એમને દાટવામાં આવે છે અને ત્રીજે દિવસે સજીવન થાય છે અને સજીવન થયા પછી 40 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ શિષ્યોને અને અન્યોને દર્શન આપે છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી વિજય પામ્યા છે, મરણને હરાવ્યું છે, સજીવન થયેલા છે એની સાક્ષી આપતું એ દર્શન અને ત્યારબાદ 40મા દિવસે તેઓ સ્વર્ગારોહણ થાય છે. અને લાસ્ટ મેસેજ સ્વર્ગારોહણ થતાં પહેલાંનો શિષ્યોને કહેશે કે તમે અહીંયા યરુસાલેમની અંદર જ મારી રાહ જોજો. પ્રોમિસ આપે છે
કે જ્યાં સુધી પ્રભુ પવિત્ર આત્મા તમારા પર આવે નહીં ત્યાં સુધી તમે અહીંયા રહેજો, અને પછી બાકીનું કાર્ય પ્રભુ પવિત્ર આત્મા કરશે. અને એ 40 દિવસ બાદના 10મા દિવસ પછી, એટલે કે 50માના દિવસે પ્રભુ એના પવિત્ર આત્માના પરાક્રમથી એના શિષ્યોને એ ઉપલી મડીની અંદર જ્યાં રાહ જોતા હતા, એકત્રિત થયા હતા, એમને વેષ્ટિત કરે છે. પવિત્ર આત્માનું પરાક્રમ તેમના પર ઉતરી આવે છે. અને એ ધન્ય દિવસને અને એ દિવસની ઘટનાને 50માના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. જે ટ્રેડિશનલ ચર્ચિસ છે અને મેઇન લાઇન ચર્ચ ને અન્ય ચર્ચો મોટાભાગે લગભગ અત્યાર સુધી 50માના પર્વની ઉજવણી જે રીતે આપણે નાતાલનું પર્વ, જે રીતે નવું વર્ષ, જે રીતે પામ સન્ડે, ગુડ ફ્રાઇડે, ઈસ્ટર જે રીતે ઉજવે છે એવું લગભગ બહુ ઉજવતા નહોતા. અમુક રેર કોન્ટેક્સમાં અને સ્થળોમાં કદાચ એની નોંધ લેવાતી હતી. પરંતુ CNI ગુજરાત ડાયોસિસને પ્રભુએ કૃપા આપી, આશીષ આપી પાછલા વર્ષોમાં કે એ દર્શનને લોન્ચ કર્યું કે ભાઈ 50માનું પર્વ એ વિશ્વાસની યાત્રામાં ખૂબ જ મહત્ત્વનું છે, અને એને બાયપાસ ના થાય, એને અંડરલાઇન ના થાય, અને એને તો તમારે લોકોની સમક્ષ લઈ જવું પડે અને 50માના પર્વને તમારે સેલિબ્રેટ કરવું પડે. અને CNI ગુજરાત ડાયોસિસ તેની શરૂઆત થઈ. ત્યારબાદ અમદાવાદ પાળક મંડળના આગેવાનો, પાળક સાહેબોની સાથે આખી દર્શનની વાતને વહેંચણી કરવામાં આવી. અને પછી પાળક મંડળ અમદાવાદે એ સહર્ષ સ્વીકારીને હવે અમદાવાદ પાળક મંડળના નેજા હેઠળ 50માના પર્વને આખા અમદાવાદ શહેરના તમામ વિશ્વાસુ ભાઈ બહેનોને માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને એને માટે ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. અને આ રવિવાર પણ આજે એટલે 50માનો પર્વ છે, અને 50માના પર્વની ઐતિહાસિક ઘટનાઓને કન્સિડર કરીએ તો ઓનલાઈન સર્વિસમાં પણ હવેથી દર વર્ષે આપણે 50માના પર્વને એક પર્વ તરીકે, એક ફેસ્ટિવલ તરીકે એને સેલિબ્રેટ કરવા માગીએ છીએ, અને આખી ઘટનાને દોહરાવવા માગીએ છીએ, યાદ કરવા માગીએ છીએ કે પ્રભુએ કેટલો અદ્ભુત અને અજાયબ જેવો આશીર્વાદ પ્રભુએ ખ્રિસ્તી વિશ્વાસી સમુદાયને આપ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિદાય બાદ, સ્વર્ગારોહણ થયા બાદ પ્રભુએ મને તમને એકલા ના મૂક્યા, અનાથ ના મૂકી દીધા, એમને છોડી ના દીધા, પરંતુ મારા તમારા હૃદય અને મનની અંદર કાર્ય કરવાના માટે, જીવનોની અંદર કાર્ય કરવાના માટે એ એના પવિત્ર આત્માને મોકલી આપે છે. પવિત્ર આત્માના પરાક્રમથી વેષ્ટિત કરવામાં આવે છે. અને એ પર્વના દિવસે જે ઘટનાએ આકાર લીધો એનું વર્ણન પ્રેરિતોના કૃત્યોના 2 અધ્યાયની અંદર અદ્ભુત અને અજાયબ જેવી રીતે કરવામાં આવ્યું છે કે જ્યારે શિષ્યો ઉપલી મેળીની અંદર એકત્રિત થયા હતા ત્યારે પ્રભુનો આત્મા, પવિત્ર આત્મા, એનું પરાક્રમ એના શિષ્યો પર ઉતરી આવે છે. અને એ જ્યારે શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા. અને અલગ અલગ ભાષાની અંદર એ લોકો બોલવા લાગ્યા. પરંતુ બાઇબલમાં જે લખ્યું છે તે પ્રમાણે કે જે લોકોએ એ ભાષાઓ સાંભળી એ સંદર્ભમાં લખ્યું છે પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના, ફુગિયાના, પામ્ફુલિયાના, મિસરના તથા કુરેની પાસાના, લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદી તથા હેલા યહૂદીઓ, ક્રિતીઓ તથા અરબો આપણી પોતપોતાની ભાષામાં ઓમાં ઈશ્વરના મોટા કામ વિશે તેઓને બોલતા સાંભળીએ છીએ. એટલે આ બધા જે અલગ અલગ પ્રાંતના જે લોકો હતા એ લોકો એ ભાષા સમજી શકે એવી પ્રચલિત અને નોન ભાષા હતી. કોઈ અન્ય બળબડાટ કરવાવાળી ભાષા નથી કે જે બીજા કોઈ સમજી જ ના શકે. પરંતુ અહીંયા બાઇબલમાં એને લખવામાં આવ્યું છે. તેથી કરીને એ જે ભાષાઓમાં જે 18 થી 19, 20 જેટલા લોકો જે ત્યાં પ્રાંતના લોકો હતા એ લોકો એમની પોતપોતાની ભાષામાં જે બોલતા હતા એને કારણે તેઓ લોકો ગૂંચવણમાં પડી ગયા અને વિસ્મય પામ્યા કે આ બધું શું થઈ રહ્યું છે, આટલો બધો ઘોંઘાટ કેમ. અને ત્યારે ઘણા લોકો એનો સ્વીકાર કરે છે પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમનો, અને ઘણા લોકોએ ઠઠ્ઠા મસ્કરી પણ કરી કે આ લોકોએ તો નવો દ્રાક્ષરસ પીધો લાગે છે. ત્યારે પિતર એ બધું જોઈને સાંભળીને ત્યાં આગળ બહુ જ પવિત્ર આત્માના પરાક્રમથી વેષ્ટિત થયા બાદ નિડરતાપૂર્વક એ ઊભો થાય છે અને અદ્ભુત અને અજાયબ જેવો સંદેશ આપે છે કે
તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડી દીધો. અદ્ભુત અને અજાયબ જેવી 100% ગોસ્પલ ત્યાં આપવામાં આવે છે. અને આ સંદર્ભની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે વધસ્તંભ પર મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે રીતે શાસ્ત્ર વાંચન પ્રમાણે દાટવામાં આવ્યા અને જે દિવસે ત્રીજે સજીવન થયા અને સ્વર્ગારોહણ થયા, અને એ આખી અદ્ભુત અને અજાયબ જેવી સાક્ષી ત્યાં આગળ પિત્તર ત્યાંના લોકોને આપે છે. ને એ અદ્ભુત અને અજાયબ જેવા પરાક્રમથી ઉતરી આવેલા વચનને કારણે, પિત્તરના એ પ્રથમ ગોસ્પલ મેસેજને કારણે ત્યાં જે યહૂદી લોકો હતા, યરુસાલેમની અંદર એકત્રિત થયેલા હતા, એ લોકોના મન વિંધાઈ જાય છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 37મી કલમમાં લખ્યું છે કે હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? કન્ફ્યુઝ થઈ ગયા. પહેલાં તો પવિત્ર આત્માનું પરાક્રમ આવ્યું, લગભગ પોતે સમજી શકે અન્ય ભાષાઓને, એવી અલગ અલગ પ્રાંતની ભાષાઓના કારણે લોકો ગૂંચવણમાં પડી ગયા. એ લોકોને લાગ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યારે ઘણું લોકોએ એનો સ્વીકાર કર્યો, આખા કૃત્યનો, અને આઈડેન્ટિફાઈ કર્યું. પણ ઘણા લોકોએ ઠઠ્ઠામસ્કરી કરી. એના પરિણામે પિત્તર ત્યાં આગળ પહેલો સુવાર્તાનો સંદેશો આપે છે. અને એ પ્રભુનું વચન, એ સુવાર્તા, એ ગોસ્પલ મેસેજ શેર કરવાના કારણે એ લોકોને અહેસાસ થાય છે. પ્રભુ પવિત્ર આત્મા લોકોની સાથે વાતને વ્યવહાર કરે છે, એ લોકોને મેસેજ કન્વે કરે છે, અને એના કારણે તેઓના મન વિંધાઈ જાય છે. મન વિંધાયા. મન વિંધાયા એટલે એમના મનની અંદર લાગી આવે છે પિત્તરનો સંદેશો, સુવાર્તા, પ્રભુ ઈસુની વાત. કારણ કે એ ઘટના જો હમણાં જ બનેલી, થોડા સમય પહેલાં જ, એટલે લગભગ 2-1 મહિનાની વાત છે. એટલે એ ઘટના પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાટવાની, એ સજીવન થવાની, એ બધી ઘટનાઓ એમના હૈયેનો હોઠે હશે. એ ભૂલી નહોતા ગયા. બધું એમના મનમાં જ હતું. ને હૃદયને મનની અંદર થોડાક સમય પહેલાં જે નજરે જોયેલું એ જ સુવાર્તા ફરી એકવાર સાંભળે છે ત્યારે તેઓના મન વિંધાઈ જાય છે. અને એ ટર્નિંગ પોઈન્ટ હતો ખ્રિસ્તી વિશ્વાસી મંડળીની શરૂઆતનો. અને ત્યાંથી મંડળીના અસ્તિત્વની વાતનો ઉલ્લેખ થયો. અને ત્યાંથી પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમે જે પહેલું કાર્ય થયું એ તો મંડળીનું સ્થાપનાનું કાર્ય, મંડળીના અસ્તિત્વનું કાર્ય, અને એની નોંધ અહીંયા કરવામાં આવે છે. ધેટ ઇઝ ધ હિસ્ટોરિકલ મોમેન્ટ. અને માટે આપણે એવું કહીએ છીએ કે 50માનું પર્વ એટલે ખ્રિસ્તી મંડળીની સ્થાપનાનો દિવસ. ખ્રિસ્તી મંડળીની સ્થાપનાનો દિવસ. 50માનું પર્વ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને, એના સજીવન થવા પર અને એના સ્વર્ગારોહણ થવા પર, એના પાછા આવવાનો જે મેસેજ સ્વર્ગારોહણના ડે આપે છે તે એને સ્વીકાર કરવાનો અને એને અનુભવવાનો અને એને યાદ કરવાનું પર્વ એ 50માનું પર્વ. અને આજે જ્યારે 50માના પર્વ તરીકે અત્યારે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે આ વાત મારા અને તમારા બધાના માટે ખૂબ જ મહત્ત્વની બની જાય છે. 50માના પર્વના દિવસે શું થયું કે જેના કારણે મારે ને તમારે એને ઉજવવાની વાત આપણે કરી રહ્યા છીએ. તો નંબર 1, 50માના પર્વના દિવસે શિષ્યો પ્રભુના પવિત્ર આત્માના પરાક્રમથી વેષ્ટિત થયા. નંબર 2, પવિત્ર આત્માના પરાક્રમે કરીને પિત્તરે સામર્થ્યથી ભરેલો સુવાર્તાનો પહેલો સંદેશ આપ્યો. અને ત્રીજું, પવિત્ર આત્માના પરાક્રમથી આપવામાં આવેલા સુવાર્તાના સંદેશના કારણે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને મંડળીની સ્થાપના થઈ. 3 અદ્ભુત અને અજાયબ જેવી અનોખી અને અલૌકિક આશીર્વાદિત એ ઘટનાઓએ આકાર લીધો 50માના પર્વના દિવસે. અને અહીંયા જ્યારે લોકોના મન વિંધાઈ જાય છે ત્યારે એ કન્ફ્યુઝ અને વિંધાયેલા મનની હાલતમાં તેઓ પિત્તરને અન્યને પૂછે છે કે હવે આમાંથી કોઈ વે આઉટ કરો, આમાંથી હવે શું થઈ શકે? અમારાથી ભૂલ થઈ ગઈ, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવી દીધો, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વાણી, વિચાર, વર્તન, વલણ, વર્તણૂક, વ્યવહાર દ્વારા રોજે રોજ વધસ્તંભે જડાવવાનો યત્ન કરીએ છીએ, એની વિરુદ્ધ જવાનો યત્ન કરીએ છીએ. હા, એ અમારી ભૂલ છે. અમારે વધસ્તંભના મરણનો સ્વીકાર કરવો જોઈએ. એની ઠઠ્ઠામસ્કરી અમે કરીએ છીએ.
પણ અમે થાપ ખાઈ ગયા, અમે વિશ્વાસ ના કરી શક્યા, અમે ભૂલી ગયા અને જે અમારે નહોતું કરવું જોઈતું એ કરવાનું ચાલુ રાખ્યું. અને આવી થયેલી ભૂલ હવે કેવી રીતે સુધારી શકાય? હાઉ કેન વી કમ આઉટ ફ્રોમ ધેટ પર્ટિક્યુલર આસ્પેક્ટ? અને એ મહત્ત્વની વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવે છે કે હવે શું, વોટ ઇઝ નેક્સ્ટ? અને ત્યારે સુવાર્તાનો અદ્ભુત અને અજાયબ જેવો સંદેશો પિતર પાર્ટ 2માં કન્ટિન્યુ કરે છે. પહેલા પાર્ટની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એ શેર કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વિશે, એના દાટવામાં આવ્યા વિશે, સજીવન થયા, સ્વર્ગારોહણ થયા અને ઈશ્વર પિતાના જમણાથી બિરાજમાન છે. આખી ઘટનાને ત્યાં આગળ આ લખે છે. પણ હવે જે ભૂલ થઈ ગઈ છે એનું રિયલાઇઝ થયું છે ત્યારે હવે વે આઉટ પણ પિતર પ્રથમની મંડળીના પ્રથમના વિશ્વાસ સમુદાયને ભૂલનો અહેસાસ કરીને પસ્તાવા સાથે જે રજૂઆત કરે છે તેમને રેમેડી તરીકે, પ્રત્યુત્તર તરીકે એમાંથી કેવી રીતે બચી શકાય, એમાંથી કેવી રીતે ઉદ્ધાર થવાય, એમાંથી કેવી રીતે હવે આગળ વધાય એના જવાબ તરીકે આપે છે. એન્ડ ધેટ ઇઝ ધ મેસેજ ઓફ ધ પેન્ટિકોસ્ટ સન્ડે. 50માના પર્વનો સંદેશો લખ્યું છે કે જો તમારે બહાર જ નીકળવું છે, તમને અહેસાસ થયો કે તમારાથી ભૂલ થઈ છે, તમે પાપના બંધનમાં બંધાયા છો, પાપના કારણે પતિત થયા છો અને પતિત અવસ્થાની અંદર તમારું જીવન ગુજારી રહ્યા છો, ઇટ્સ ઓકે બટ દેર ઇઝ અ વે આઉટ ફોર યુ. યુ કેન કમ આઉટ, દેર ઇઝ અ વે આઉટ. અને એમાં બે અદ્ભુત અને અજાયબ જેવી ઉલ્લેખનીય વાતનો ઉલ્લેખ પિતર અહીંયા 50માના પર્વના સંદેશાની અંદર કહે છે. અને એ બે બાબત જો તમે કરશો તો બે આશીર્વાદો તમને અચૂક મળશે અને દેટ વુડ બી યોર ન્યૂ બિગિનિંગ, ન્યૂ એરા. Okay? 2 things you have to do, and because of that you will have a blessing of 2 more things. So એ 4 વાતોનો ઉલ્લેખ અત્યારે હું આઉટલાઇનના ભાગ સ્વરૂપે આપની સાથે શેર કરવા માગું છું. નંબર 1 કે જો તમારાથી ભૂલ જ થઈ ગઈ છે તો તમારે ને મારે જે કરવું પડશે એ તો પસ્તાવો કરવો પડશે. પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો. મેન્ડેટ, નો અધર બિઝનેસ. તમે ભૂલ કરી, તમે પાપ કર્યું, પાપને કારણે પતિત થયા અને અંધકારના બંધનમાં બંધાયા. હવે જો એમાંથી બહાર નીકળવું હોય તો યુ હેવ ટુ રિપેન્ટ. પસ્તાવો કરો. રિપેન્ટ શબ્દ બહુ ભારે શબ્દ છે અને દેર ઇઝ નો રિક્વેસ્ટ હિયર. પતિત થયેલાઓ માટે રિપેન્ટન્સ ઇઝ અ મેન્ડેટરી એક્સરસાઇઝ. આમાં બાપા તમે કરો ને તમે પસ્તાવો કરો ને આવું શું કરો છો એવું બધું નહીં. યુ હેવ ટુ રિપેન્ટ. પસ્તાવો કરવો પડશે. પસ્તાવામાં વ્યાખ્યા બહુ અદ્ભુત અને જવાબ જેવી છે. 2 મહત્ત્વના શબ્દો પસ્તાવાની વ્યાખ્યામાં છે જે મારે તમારા બધાને લાગવું પડે. નંબર 1, પસ્તાવો એટલે મનનું બદલાવું. મન વિંધાઈ ગયેલા એ લોકોના, એટલે મનનું રિપેરિંગ એ બહુ મહત્ત્વનું છે. મનનું બદલાવું અને બીજું વર્તનનું બદલાવું. ચેન્જ ઓફ માઇન્ડ એન્ડ ચેન્જ ઓફ બિહેવિયર. અને આ 2 શબ્દો એ પસ્તાવાની વ્યાખ્યામાં આવે. મનનું બદલાવવું અને વર્તનનું બદલાવવું એ સિક્કાની 2 બાજુ બરાબર છે. એટલે પિત્તરનો જે પહેલો મેસેજ હતો કે જો તમારાથી ભૂલ થઈ ગઈ છે, તમે પાપના બંધનમાં બંધાઈ ગયા છો, અંધકારની એ અંધારી અઘરી મુશ્કેલ ફળો તમને હેરાન કરી રહી છે, સતાવી રહી છે, જીવનનો આનંદ તમારી પાસે છીનવી લીધો છે, દેન જો તમારે બહાર જ આવવું છે તો કન્ફેસ ઇટ, રિપેન્ટ કરો. કબૂલ કરવું પડશે અને તમારે જે છે તે, જે કર્યું છે તે તમારે હૃદયને મનની અંદર એનો સ્વીકાર કરીને એની કબૂલાત કરવી પડશે. મનનું બદલાવું કે આ મારાથી ભૂલ થઈ ગઈ, આવું મારે નહોતું કરવું જોઈતું. ઉડાવ દીકરો ખેતરામાં એકલો ભૂંડ ચડાવતો ત્યારે એને એનું મનમાં પરિવર્તનની યાત્રા શરૂ થઈ. એને રિયલાઇઝ થયું કે મારાથી આ ભૂલ થઈ ગઈ, મારે આવું નહોતું કરવું જોઈતું, મારે આ રીતે મારા મા બાપને અને ઘરને અને સંબંધોને લાત નહોતી મારવી, મારે આ રીતે વેડફી નહોતું નાખવું, મારે ખોટી બદફેલીમાં મારું જીવ, આ બધું એને રિયલાઇઝ થયું. યસ. સો રિયલાઇઝિંગ સેક્ટર એન્ડ ફેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એ રિપેન્ટન્સ પ્રોસેસ.
યુ હેવ ટુ રિયલાઇઝ. આમાં કોઈ તમને કહે ને તમારે શું રિયલાઇઝ કરવાનું? પ્રભુએ તમને જ્ઞાન આપ્યું છે, પ્રભુએ તમને કૃપા આપી છે, પ્રભુએ તમને ડાપણ આપ્યું છે, પ્રભુ પવિત્ર આત્માનું પરાક્રમનું કાર્ય કન્ટિન્યુઅસને ચાલી રહ્યું છે, તો એ જ તમને અહેસાસ દેવડાવશે. ઘણું બધું ખોટું કરતા હોય ને પછી કે મને તો ખબર જ નહીં, એવું બધાને બધી ખબર જ હોય છે. રિયલાઇઝ કરવાનું પોતાની જાતને કે આંગળી બીજા પર શું ચીંધવાની, બીજા પર આંગળી ચીંધવાથી બીજું કશું થવાનું નથી સાહેબ. તમે છટકવાનો પ્રયત્ન કરશો, તમારી ભૂલો ને છાવરવાનો ને સંતાડવાનો પ્રયત્ન કરશો ને બીજા પર દોષનો ટોપલો દેશો. આપણે શું કામ બીજા પર દોષનો ટોપલો આપવાનો? Let us realize where we are, what we are saying and what we are doing. અને જો આ પોઝિટિવ, ક્રિએટિવ ને કન્સ્ટ્રક્ટિવ એક્સરસાઇઝમાં હું અને તમે જોડાઈએ ને એટલે સાહેબ મનની અંદર બદલાવનું પરિવર્તન થશે. દમસ્કસના રોડ ઉપર સાઉલનું મન બદલાયું કે જે પછી પાઉલ તરીકે ઓળખાયો. એના મનની અંદર કે હું ઈસુને સતાવું છું, વિશ્વાસી લોકોની વિરુદ્ધ એમના પર અત્યાચાર કરું છું, પ્રભુની વિરુદ્ધ બંધ પોકારું છું. સેલ્ફ રિયલાઇઝેશન. આમાં તમારે કોઈ કાઉન્સેલરની જરૂર નથી, કોઈ વધારે વિદ્વાનોની જરૂર નથી, પંડિતોની જરૂર નથી. યુ આર કેપેબલ ઇનફ. સુવાર્તાનો સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એના પવિત્ર આત્માનું પરાક્રમનું કાર્ય એનાફ. શિષ્યોને રિયલાઇઝ થયું, તેઓના મન વિંધાઈ ગયા. એટલે પૂછ્યું કે હવે અમે શું કરીએ? તો કે પસ્તાવો કરો. પિતર કહે છે તમારું મનનું બદલાવું બહુ જરૂર છે. મનનું બદલાય એટલે એના આધારે જે મનની અંદર જે ચક્કડા ચાલતા એના આધારે જે બિહેવિયર પેટર્નનું મોટું ચક્કડું ચાલતું હોય છે, મનની અંદર જે ચાલતું હોય એ પ્રમાણે મારું તમારું જે રિએક્શન હોય છે, જે રીતે હું અને તમે લોકોની સાથે બિહેવ કરીએ છીએ, દેટ ગોઝ પેરેલલી. ઓકે, પેરેલ. અહીંયા પોઝિટિવ હશે તો પોઝિટિવ વેવ આવશે, અહીંયા નેગેટિવ હશે તો નેગેટિવ બિહેવિયર ને પેટર્ન ને વર્ક બહાર આવશે. વર્ડ્સ ને ફિલિંગ્સ અને સ્ટેટમેન્ટ્સ અને એક્શન બહાર આવશે. સો ફ્રેન્ડ્સ, 50માના પર્વનો જે બેઝિક મેસેજ છે તે કે હેવ અ વન્ડરફુલ બ્લેસડ એક્સરસાઇઝ ઓફ રિપેન્ટન્સ. લેટ અસ રિપેન્ટ. જો કદાચ મને ને તમને અહેસાસ થાય છે, પ્રભુ પવિત્ર આત્મા મને ને તમને યાદ અપાવે છે કે અહીંયા તું ખોટો છે, અહીંયા હું ખોટો છું, અહીંયા મારે ચેન્જ થવાની જરૂર છે, અહીંયા આ બધા કારણોને કારણે હું પડી ગયો, હું પતિત થયો, પાપના બંધનમાં બંધાયો, એના કારણે જીવનનો આનંદ ગુમાવી દીધો છે, હું રાઈટ ટ્રેક પર નથી, બીજાઓને માટે ઠોકરનું કારણ બન્યો છું. તો યુ શુડ રિપેન્ટ. વી શુડ રિપેન્ટ. રિપેન્ટ અન્ટુ ધ લોર્ડ. તમારે તમારા પ્રભુને જ કહેવાનું છે. આખી દુનિયાને કોણ પ્રભુને ના કહો તો શું કામનું? જે પસ્તાવો કરવાની જે વાત છે, દેટ ઇઝ યુ એન્ડ યોર સેવિયર. આ જ એંગલ, બીજી કશી વાત જ આવતી નથી. અને તમારું મનનું બદલાવવું અને તમારું વર્તનનું બદલાવવું એ બહુ જ મહત્ત્વનું છે. ઘણી બધી વખત જો તમે જોયો છો તો 31મી ડિસેમ્બરે લાસ્ટ ડેના દિવસે ઘણા બધા લોકો વર્ષ દરમિયાન થયેલી ભૂલોની કદાચ યાદ કરે, નોંધ લે અને પછી એના માટે પસ્તાવા સાથે નિર્ણય લે કે હવે હું નવા વર્ષમાં આવું નહીં કરું એમ. એટલે મનનો બદલાવાનો નિર્ણય પ્રોસિજર પૂરી થઈ ગઈ, પણ નવા વર્ષે પાછું એ ચાલુ જ, બીજા દિવસોમાં એ ચાલુ જ. એટલે મનનું બદલાયું પણ વર્તનનું બદલાવાનું એ પોસિબલ ના બન્યું. એટલે પસ્તાવાની વ્યાખ્યામાં મનનું બદલાવું અને વર્તનનું બદલાવું પેરેલલ ચાલતી બે એક્સરસાઇઝ છે. પેરેલલ ચાલતી, એકની અસર બીજા પર થાય જ. અને માટે 50માના પર્વના ઉજવણીના દિવસે ટ્રુ સેન્સમાં રિપેન્ટન્સ કરવાના માટે આહવાન આપતો પહેલો મેસેજ પિતર અહીંયા એના લોકોને આપે છે. અને જો એ મેસેજ તમને મળ્યો છે તો બીજી મહત્ત્વની એક્સરસાઇઝ તમારે કરવી પડશે, એવું પિતર કહે છે. અને તે છે કે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો. બાપ્તિસ્માનો સંસ્કાર એ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિને માટે બહુ જ મહત્ત્વનો હોય. દેટ ઇઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ ક્રિશ્ચિયન ફેથ જર્ની. કારણ કે બાપ્તિસ્માના પવિત્ર સંસ્કારની અંદર આપણે પાપના મરણ
અને પાપના એ જીવન પ્રત્યે આપણે મરણ પામીને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એના પરાક્રમે કરીને હું અને તમે સજીવન થઈએ છીએ. એટલે પાપમાં મરણ અને નવા જીવનમાં પ્રવેશ, એટલે એ એક આખી જે ઇટર્નલ જે એક્સરસાઇઝ છે, પાપ પ્રત્યે મરણ અને ખ્રિસ્તમાં નવીનીકરણ સાથેના નવા જીવનમાં પ્રવેશ કરવાની જે આખી જે પ્રોસેસ છે, જે ઘટના છે. પસ્તાવો કરી લીધો, બટ ધેટ ઇઝ નોટ ઇનફ. ઓકે, ધેટ ઇઝ નોટ ઇનફ. રિપેન્ટન્સ ઇઝ નોટ ઇનફ. બટ દેન યુ હેવ ટુ હેવ ધીસ એક્સરસાઇઝ ઓફ બેપ્ટિઝમ. ખાલી બાપ્તિસ્માની ક્રિયાકાંડ એ એટલું મહત્વ નથી, પણ બાપ્તિસ્માનો સંદેશ બહુ મહત્વનો છે. પાપમય જીવન પ્રત્યે મરણ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સજીવન થઈને નવા જીવનમાં આગળ વધવાની કબૂલાત. આઈ વોઝ બ્લાઇન્ડ બટ નાવ આઈ સી. હું પાપી હતો, પણ હવે પ્રભુમાં મને નવું જીવન મળ્યું છે. હું ખોટા માર્ગમાં ચાલતો હતો, પણ હવે પ્રભુમાં હું એની સહાયથી એના માર્ગમાં ચાલવાનો પ્રયત્ન કરું છું. સો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પેલું તો રિયલાઇઝેશનની વાત આવી, પણ આ રિયાલિટીની વાત આવી. ઓકે, રિયલાઇઝેશન ઇઝ ડિફરન્ટ, રિયાલિટી ઇઝ ડિફરન્ટ. કે નહીં, હવે તો આ નહીં જ એમ. પાપ પ્રત્યે હું મારું જીવન હવે વધસ્તંભે ચડાવું છું, પાપી જીવનને વધસ્તંભે ચડાવું છું. અને પ્રભુ મરણમાંથી સજીવન થયા તેમ હું નવા આશીર્વાદિત ખ્રિસ્તમાં જે નવું જીવન મળે છે, આનંદકાળી જીવન મળે છે, આશીર્વાદિત જીવન મળે છે, એમાં હું હવે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આગળ વધવા માગું છું. બાપ્તિસ્માનો સંસ્કાર ઇઝ અ રિયાલિટી ઓફ ક્રિશ્ચિયન ફેથ જર્ની. રિપેન્ટન્સ ઇઝ યેટ અનધર એક્સરસાઇઝ, જે મને તમને રિયાલિટીની એક્સરસાઇઝમાં લઈ જાય છે. પસ્તાવો કરો અને બાપ્તિસ્મા પામો. જો તમે આ બે એક્સરસાઇઝ કરશો, જો તમે આ બે એક્સરસાઇઝ કરશો, એવું અહીંયા લખવામાં આવ્યું છે, તો તમને બે આશીર્વાદ મળશે. પિતર એવું કહે છે, તમે કરેલી ભૂલ ને પાપના બંધનમાંથી મુક્તિ પામીને તમે નવા જીવનમાં આગળ વધવા માગો છો, આશીર્વાદો મેળવવા માગો છો, પવિત્ર આત્માના પરાક્રમથી તમે વેસ્ટેજ થવા માગો છો, આશીર્વાદિત જીવન જીવવા માગો છો. યસ, ઇટ ઇઝ પોસિબલ, બટ ફોર ધેટ યુ હેવ ટુ હેવ એ રિપેન્ટન્સ એન્ડ ધેન રિયાલિટી, બાપ્તિસ્માનો સંસ્કાર. અને જો તમે એમ કરશો તો તમને બે આશીર્વાદો મળશે. અને એની નોંધ પણ અહીંયા કરવામાં આવી છે કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. નંબર 1, પાપનું નિવારણ. પસ્તાવો કરીને બાપ્તિસ્માના સંસ્કારની પ્રોસેસમાં તમે જાઓ એટલે આઉટકમમાં પાપનું નિવારણ, પાપના બંધનમાંથી તમને છુટકારો મળશે, મુક્તિ મળશે. અને જે બંધનથી બંધાયેલું હતું એમાંથી હવે તમે ફ્રીડમનો અનુભવને અહેસાસ કરશો, સ્વતંત્ર આનંદિત અને આશીર્વાદિત જીવનને તમે માણી શકશો. પાપનો જે બોજ છે, પાપનો જે ભાર છે, એ તમારા હૃદયના મનની અંદરથી દૂર થશે. પાપનો ડંખ માણસને જીવવા નથી દેતો, અને એ ઝેરીલો ડંખ જે મને તમને મરણ સુધી લઈ જાય છે, એ ડંખ અને મરણ પર જય અપાવશે. એ જે બોજારૂપીવાળું જે જીવન છે, ઓ વૈતરું કરનારાઓ અને ભારથી લદાલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. બસ એ જે રિલીઝિંગ જે એક્સરસાઇઝ છે, એ જે બોન્ડેજ ફ્રી થવાની જે એક્સરસાઇઝ છે, ધેટ બ્લેસિંગ યુ વિલ રિસીવ. બહુ જ બધા બોજા લઈને હું અને તમે ચાલ્યા કરીશું તો થાકી જવાશે, ડિસ્ટર્બ થઈ જશો, ચાલવાની આગળ વધવાની હિંમત પણ નહીં મળે. યુ હેવ ટુ થિંક. પિતર ત્યાંના લોકોને કહે છે, તમારી ભૂલનો જવાબ છે મારી પાસે, પસ્તાવો કરો અને બાપ્તિસ્મા પામો. એટલે આજે પાપનું જે બંધન છે, પાપનો જે ડંખ છે, પાપનો જે બોજો છે,
એ તમારા જીવનને, મનને, તમારી પાપમય જીવનની મુસાફરીમાંથી તમને એ દૂર કરી આપશે. પાપનો બોજો જો રિલીઝ કરવો હોય અને એમાંથી મુક્તિ મેળવવી હોય તો પસ્તાવો કરો અને બાપ્તિસ્મા પામો, તો તમને આ પહેલો આશીર્વાદ મળે. પાપનું નિવારણ થાય. વ્યક્તિ તાલંત, આવડત, જ્ઞાન, ડાપણ, નોલેજ, ડિગ્રી, સ્ટેટસ, ફાઇનાન્સ એ બધાથી પાપનું નિવારણ નહીં થાય. પાપનું નિવારણ કેવળ ને કેવળ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને તેના પર વિશ્વાસ કરવાથી, તેને જીવન સોંપવાથી, પાપોની કબૂલાત કરીને વિશ્વાસ અને કૃપાના અનુભવની અંદર તમને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપના નિવારણની વ્યવસ્થા કરવામાં આવી છે. So you cannot avoid the Lord and Savior Jesus Christ, but to accept Him as your Savior. And He will release you from the bondage of the sin. પાપના બંધનમાંથી મુક્તિ અપાવનારો, મારોનો તમારો ઉદ્ધારનાર, મારોનો તમારો મુક્તિદાતા, મારોનો તમારો સ્વામી આજે પણ મારીને તમારી રાહ જુએ છે. He is ready. કહે છે ને, મુક્તિ દિલાય યશુ નામ. વાત તદ્દન સાચી. મુક્તિ દિલાય યશુ નામ બહુ પ્રચલિત ગીત છે, તમને આવડતું જ હશે. કારણ કે મુક્તિ પાપના બંધનમાંથી મારોનો તમારો પ્રભુ ઈસુ આપી શકે તેમ છે. અને આ પહેલો આશીર્વાદ 50માના પર્વના દિવસે શિષ્યોને મળ્યો. જે આશીર્વાદને યાદ કરીને આપણે પણ એ આશીર્વાદ મેળવવા માટે આજે 50માના પર્વની ઉજવણી કરી રહ્યા છે. That is equally very, very important. અને બીજો આશીર્વાદ જે લખ્યું છે તે પ્રમાણે કે તમને પવિત્ર આત્માનું દાન મળશે. રિલીઝિંગ ફ્રોમ ધ બોન્ડેજ ઓફ સિન. અને પછી નવા જીવનની અંદર આગળ વધવા માટે રોજે રોજ પવિત્ર આત્માના સામર્થ્ય અને પરાક્રમથી તમને વેષ્ટિત કરવામાં આવશે. પવિત્ર આત્માનું દાન તમને મળશે. એન્ડ ધેટ ઇઝ અ વન્ડરફુલ બ્લેસિંગ. પવિત્ર આત્માના સામર્થ્યથી અને પવિત્ર આત્માના દાનથી જે વ્યક્તિ ભરપૂર થાય એ ગલાતી 5:22 પવિત્ર આત્માના ફળ આપી જ શકે. તમે ફળ આપો ને તમારા ફળ કાયમ રહે માટે મેં તમને પસંદ કર્યા છે અને મેં તમને નિમ્યા છે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને કહે છે. એટલે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારીને તમારી પસંદગીને નિમણૂકની જે આખી ડિઝાઇન છે, જે મેન્ડેટ છે, એ તો ફળ આપવાની છે. અને પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમના ફળ આપવા હોય ગલાતી 5:22 પ્રમાણે, તો તમારે પવિત્ર આત્માનું દાન તમારી પાસે હોવું જોઈએ. પવિત્ર આત્માના પરાક્રમથી તમારે વેષ્ટિત થવું પડે. અને that is only possible when you repent and have the wonderful proclamation of the baptism. આ હશે તો જ શક્ય છે. આખી લિંક છે. ઇટ ઇઝ ઇન્ટરલિંક. પવિત્ર આત્માનું દાન તમને મળશે. પવિત્ર આત્માના પરાક્રમથી તમે ભરપૂર થશો. અને પવિત્ર આત્માનું પરાક્રમ તમને રોજે રોજ તમારી સાથે વાતને વ્યવહાર કરશે. The act of the Holy Spirit works 24/7. પવિત્ર આત્માના પરાક્રમનું કાર્ય 24 કલાક અવિરતપણે કોઈ પણ જાતના વિરામ વગર મારા અને તમારા જીવનની અંદર કાર્ય કરે છે. એ તમને અને મને સારા નરસાનું ભાન કરાવશે. એ મને ને તમને પ્રેરણા આપશે, પ્રોત્સાહન આપશે, એના સામર્થ્યથી ભરી દેશે. મને તમને સાચા ટ્રેક પર લઈ જશે. મને તમને અહેસાસ અપાવશે. પવિત્ર આત્માના પરાક્રમનું દાન એ ઈશ્વર તરફથી મળતો વિશ્વાસી સમુદાયને શ્રેષ્ઠ આશીર્વાદ છે. શ્રેષ્ઠ આશીર્વાદ. એન્ડ ધેટ ઇઝ પોસિબલ. ધેટ ઇઝ પોસિબલ. એટલે અત્યાર સુધી જે થયું એમાં ડિલીટ એન્ટ્રી, નવા જીવનમાં નવેસરથી વિશ્વાસના સંપૂર્ણ અગ્રેસરને જીવન સોંપીને બાકીની જીવનયાત્રામાં આગળ વધવા માટેનું આહ્વાન આપતું પર્વ એટલે 50માનું પર્વ. પસ્તાવો કરો અને બાપ્તિસ્મા પામો, જેના કારણે તમને 2 આશીર્વાદ મળશે. પાપનું નિવારણ થશે અને પવિત્ર આત્મા તમારા પર આવશે. અને પવિત્ર આત્માના પરાક્રમથી ભરપૂર થઈને બાઇબલમાં એવું લખ્યું છે કે એ જ દિવસે લગભગ 3000 માણસો ઉમેરાયા વિશ્વાસમાં. પસ્તાવો કર્યો, વિશ્વાસ કર્યો
અને તે મંડળીની સ્થાપનાની શરૂઆત. સ્ટાર્ટિંગ વિથ 3000. પછી તો બાઇબલમાં તમે વાંચશો તમને ખબર છે હજારોની સંખ્યામાં વધતા જ ગયા અને આજે આખા વિશ્વની અંદર વિશ્વાસી સમુદાય છે. ધ એક્ટ ઓફ ધ હોલી સ્પિરિટ સ્ટાર્ટેડ એન્ડ સ્ટીલ વર્કિંગ. પવિત્ર આત્માના પરાક્રમથી વેષ્ટિત થયા. ગામે ગામ, દેશે દેશ પ્રભુ એના પવિત્ર આત્માના પરાક્રમે કરીને આજે પણ કાર્ય કરી રહ્યા છે. મંડળીનું અસ્તિત્વ, આટલા બધા પ્રશ્નો, આટલી બધી મુશ્કેલીઓ, આટલી બધી સતાવણી, આટલા બધા બંધનો, આટલી બધું એને બંધ અને એને મચડી નાખવા માટેના તમામ પ્રયત્નો વૈશ્વિક સ્તરે થયા, પણ પ્રભુના પવિત્ર આત્માના પરાક્રમના કાર્યને ના કોઈ ત્યારે અટકાવી શક્યું, ના આજે અટકાવી શક્યું, ના આવતીકાલે અટકાવી શકે. દેટ ઇઝ કોલ્ડ ધ એક્ટ ઓફ ધ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમનું કાર્ય. અને એ અદ્ભુત અને અજાયબ જેવી વાત 50માના પર્વના દિવસે આજે યાદ કરવા માંગીએ છીએ. જો કદાચ જાણતા હું અને તમે પાપના બંધનમાં બંધાયેલા છે, જાણતા હું અને તમે થાપ ખાઈ ગયા છે, જાણતા હું અને તમે અંધારાના બંધનની અંદર બંધાઈને જીવનનો આનંદ ગુમાવી દીધો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને અલગ અલગ શૈલીમાં રોજે રોજ રીતે હું અને તમે એને વધસ્તંભે ચડાવીએ છીએ. તો 50માના પર્વનો આ સંદેશો મને ને તમને આજે કહે છે કે પસ્તાવો કરો, મનનું બદલાવું, વર્તનનું બદલાવું અને બાપ્તિસ્મા પામો. વિશ્વાસથી કબૂલાત કરો, જીવનની સોંપણી કરો, પાપ પ્રત્યે મરણ અને ખ્રિસ્તમાં સજીવન થઈને નવા જીવનની અંદર નવી ઉત્પત્તિ બનીને આગળ વધવા માટેનું આહ્વાન આપતું પર્વ એટલે 50માનું પર્વ. અને જો એમ કરીશું તો 2 આશીર્વાદો, પાપનું નિવારણ થશે, બોન્ડેજ ને બોજ રિલીઝ થશે અને પવિત્ર આત્માના પરાક્રમથી તમે વેષ્ટિત થશો. અને એ અદ્ભુત અને અજાયબ જેવી આશીર્વાદિત પ્રોસેસનો આશીર્વાદ પ્રભુ આજે મને તમને આપે એવી મારી શુભેચ્છા છે અને એવો મારો પ્રભુને પ્રાર્થના છે. લેટ ધ લોર્ડ બી વિથ યુ. લેટ ધ લોર્ડ anoint you with his Holy Spirit and let the Lord use you mightily for his glory in the days to come, in the years to come. God be with you all and God bless you. 50માના દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને માન્ય બિશપ સાહેબ દ્વારા જે ઉત્તેજનદાયક, પડકારદાયક વચન આપવામાં આવ્યું તેના માટે આપણે તેઓનો આભાર માનીએ છીએ અને વચનના પ્રકાશમાં આવો આપણા જીવનોને પ્રભુના હાથમાં સમર્પિત કરતાં આપણે સમર્પણનું ગીત ગાઈશું. જેમ પાણીના નાળાને સારું હરણ તડપે છે, જેમ પાણીના નાળાને સારું હરણ તડપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. જીવતા દેવને સારું મારો આત્મા તલપે છે. ક્યારે દેવની આગળ હાજર થઈ, ક્યારે દેવની આગળ હાજર થઈ,
ઘબરાયો છે મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે મારામાં તું કેમ ઘબરાયો છે તેની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું તેની સ્તુતિ કરીશ તેની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું તેની સ્તુતિ કરીશ દિવસે યહોવા પોતાનો પ્રેમ દર્શાવતો રાત્રે હું તેનું ગીત ગાતો પ્રાર્થના કરતો મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે મારામાં તું કેમ ઘબરાયો છે મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે મારામાં તું કેમ ઘબરાયો છે જે મારા મુખનું તારણ મારો દેવ છે તેનું હું સ્તવન કરીશ જે મારા મુખનું તારણ મારો દેવ છે તેનું હું સ્તવન કરીશ જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે જીવતા દેવને સારું મારો આત્મા તડપે છે ક્યારે દેવની આગળ હાજર થઈશ ક્યારે દેવની આગળ હાજર થઈશ તડપે છે હરણ તડપે છે છેલ્લી પ્રાર્થનામાં માન્ય બિશપ સાહેબ આપણને દોરવણી આપશે, પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું ને છેલ્લો આશીર્વાદ પણ તેઓ માંગશે અને ત્યારબાદ પ્રભુની ભીખમાં રજા લઈશું. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, 50માના પર્વની ઉજવણીને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તેના સંદેશના માટે અમે તમારો આભાર માનીએ છીએ.
પાપથી સભાન થયેલા પાત્રો પ્રશ્ન કરે છે કે હવે અમે શું કરી શકીએ, આમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકીએ. ત્યારે જે મેસેજ આવ્યો કે પસ્તાવો કરો અને પ્રભુમાં બાપ્તિસ્મા પામો. આવી અદ્ભુત અને અજાયબ જેવી એક્સરસાઇઝ કરવાના માટે અમે ફરી એકવાર તમારી પાસે આવ્યા છે. પ્રભુ, અમે પણ ભૂલો કરી છે, કરી રહ્યા છે. તમે જાણો છો અમારા હૃદય અને મનની તમામ પરિસ્થિતિને. તમારી કૃપામાં તમે અમને ધરી રાખો. અમારા પાપોની માફી આપો. તમારા પવિત્ર આત્માના પરાક્રમથી અમને ભરી દો. આવી અદ્ભુત અને અજાયબ જેવી આશીર્વાદિત ક્રિયાને યાદ કરતા અમે અમારું જીવન તમારા હાથમાં નવેસરથી સોંપીએ છીએ. તમારી સ્પેશિયલ ગ્રેસના અનુભવની અંદર તમે અમને લઈ જાઓ. બાકીના જીવનના તમામ સમયો અને વર્ષોમાં તમે અમારા અગ્રેસર બની રહો એવી અમારી પ્રાર્થના છે. અને એ સમજણ સાથે અમે અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. આ ઉપરાંત અનેકવિધ દાનોના આશીર્વાદો જે તમે જ અમને આપ્યા છે તેમાંથી નાણારૂપી અર્પણ અમે સ્વેચ્છાએ તમારી પાસે લાવીએ છીએ. જીવન આનંદ અને જીવન દ્વાર બંને મિનિસ્ટ્રીમાં જે સેવા કાર્ય થઈ રહ્યા છે એના માટે પ્રભુ અમારા જીવનોની સાથે આ દાનોનો પણ તમે સ્વીકાર કરો અને તમારા મહિમાન અર્થે તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લાવી અમારી પ્રાર્થના છે. અમારા પાપોની અમને ક્ષમા બક્ષશો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુએ શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારું ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારું ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.